વાત કરીએ તો વડોદરામાં એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ફૂડ વિભાગના એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં દરોડા પાડવામાં આવ્યા છે। સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ દરોડા પાડવામાં આવ્યા છે। વેઇટરો કેપ ગ્લોવ્સ વિના જમવાનું પીરસી રહ્યા હતા, ત્યારે ખાંડ સહિત શાકભાજીમાં વંદા ફરતા નજરે પડ્યા છે। લોટ અને સમોસા પણ ખુલ્લામાં જોવા મળ્યા, ત્યારે સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેન્ટીનમાં સડેલા બટેકા, સડેલા ટામેટા પણ જોવા મળ્યા છે। સડેલી ડુંગળી અને ખાંડમાં અનેકો જીવાત જોવા મળી છે, ત્યારે વિવિધ 14 સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ફૂડ વિભાગના એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં દરોડા પાડવામાં આવ્યા। સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં દરોડા પાડવામાં આવ્યા। તે સમય દરમિયાન જોવા મળ્યું છે કે વેઇટરો કેપ અને ગ્લોવ્સ વિના જમવાનું પીરસી રહ્યા છે, અને સાથે ખાંડ સહિત શાકભાજીમાં વંદા ફરતા નજરે પડ્યા છે, અને આ સાથે જ લોટ અને સમોસા પણ ખુલ્લામાં જોવા મળ્યા। તો સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાનું કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કેન્ટીનમાં સડેલા બટેકા પણ જોવા મળ્યા છે, આ સાથે સડેલા ટામેટા, સડેલી ડુંગળી પણ સ્પષ્ટપણે નજરે પડી છે, તેમજ ખાંડમાં અનેક જીવાતો જોવા મળી છે। તો ફૂડ વિભાગ દ્વારા વિવિધ 14 સેમ્પલો લેવામાં આવ્યા છે, અને આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકો પોતાના રોગનું નિવારણ કરવા માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે, ત્યારે કેન્ટીન જ એવી છે કે જે રોગને નોતરી શકે। આપ જોઈ શકો છો, મંતવ્યની ટીમ પહોંચી છે એસએસજી હોસ્પિટલ ખાતે। અહીંયા હાલ પુરવઠા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અહીંયા જે ટામેટા છે એ પણ આપ જોઈ શકો છો કે સડેલા છે, અને અહીંયાની જે ખાંડ છે એમાં પણ જીવડા પડેલા છે। ત્યારે આપણી સાથે પુરવઠા અધિકારી છે, એમને પૂછીશું, શું કહો છો તમે? અત્યારે રેડ કરી છે ને શું નિષ્કાળજી જોવા મળી છે? આજરોજ અમે ઇન્સ્પેક્શન હાથ ધરેલ, તેમાં કેટલીક શાકભાજી છે એમને બગડેલી જોવા મળે છે, તેમજ ખાંડમાં પણ જીવાત જોવા મળે છે, અને કેટલીક ચટણીને જે ગઈકાલની જે દુર્ગંધ મારતી હતી તે પણ અમને હાથ જોવા મળેલ છે। તો તે આધારે એમનો તાત્કાલિક ધોરણે અમે ધંધો બંધ કરાવી અને તેમને આ તમામનો સુધારો કરી અને એમને જાણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અને આ પુરવઠા અધિકારી હતા, તેમનું કેવું છે કે સયાજી હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી છે। મધ્ય ગુજરાત તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લોકો અહીંયા સારવાર માટે આવે છે, ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે બટાકા પણ સડેલા છે, અને જે ખાંડ છે એમાં પણ જીવાત પડેલી દેખાય છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ખાંડમાં જીવાત છે, સાથે જે સામે બટાકા પડ્યા છે એમાં પણ સડેલા બટાકા છે। એટલે જે લોકો પોતાના શરીરના તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે, નિદાન માટે આવે છે, ત્યાં જ અગર બટાકા સડેલા છે। આપણી સાથે જાગૃત કોર્પોરેટર છે જાગૃતિ કાકા, એમને પૂછીશું, શું કહો છો? સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી આવી છે, તંત્રને શું કહેશો? બિલકુલ આ કેન્ટીન તાત્કાલિક બંધ થવી જોઈએ। લોકોના જીવ સાથે તો ચેડા કરતી વ્યક્તિ ક્યારે પણ નહીં ચલાવી શકાય, કે કોઈને કોઈ એવો અધિકાર નથી કે કોઈના જીવ સાથે ચેડા કરવા। ગઈકાલે હું અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી હતી, લોકો નાસ્તો કરીને જઈને ગમે તેવું કેન્ટીન વિશે બોલતા હતા, હું સાંભળી રહી હતી, પણ આજે હું સવારે આરોગ્ય અમલદારને મળી અને એમને કીધું કે ભાઈ આરોગ્યની ટીમ એસએસજીની કેન્ટીનની અંદર જવા દો, કે ખૂબ ગંભીર બેદરકારી છે। ત્યાં આગળ તેલ પણ કાળું થઈ ગયેલું છે, સમોસા, ચટણી તમે જોવો એ બધું ખરાબ થઈ ગયેલું છે। અહીંયા આગળ લસણની ચટણી પણ ખરાબ થઈ ગયેલી હતી। અત્યારે તમે સમોસા છે, એનો માવો છે એ પણ ખુલ્લો પડ્યો છે, એટલે કોઈએ પણ કેપ પહેરી નથી, હેન્ડ ગ્લોવ્સ નથી પહેર્યા, ક્યાંય સફાઈ નથી, બધે જ માખોનું સામ્રાજ્ય હતું અહીંયા આગળ। એટલે હાલ જે જાગૃત કોર્પોરેટર જાગૃતિ કાકા પહોંચ્યા છે, આ કેન્ટીન જુઓ છો, ત્યાં આગળ માવો પણ ખુલ્લો પડ્યો હતો, અને અહીંયા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા। અને મહત્વની બાબત એ છે કે હાલ અહીંયા આરોગ્ય શાખાએ આ કેન્ટીનને સીલ કરવાની અને બંધ કરવાનો ઓર્ડર કરી દીધો છે। ત્યારે મહત્વની બાબત એ છે કે હાલ આ કેન્ટીન તાત્કાલિક અસરથી સીલ કરવાનું કહ્યું છે। આપણી સાથે અહીંયા હોટલના સંચાલકો છે, અને એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે હોટલના સંચાલક છે કેન્ટીનના, એમને પૂછીશું, શું કહો છો?
તમારી કેન્ટીનમાંથી સડેલો સામાન પણ મળ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા. સડેલો સામાન છે. અંદર ટામેટા બટાકા પડ્યા છે સડેલા. એનો ઉપયોગ લઈએ તો એને સાફ કરીને વાપરીએ ને. એવું તો કઈ આપણે ઘરમાં લાવીએ તો શાકભાજી સાફ કરીને વાપરીએ નહીં સાહેબ. માલ લાવીએ તો કઈ તૈયાર થઈ ગયો આપણે કઈ તાજા અને એ કટ્ટો આવે એને તોડીએ પછી ખરાબ નીકળે તો એક બાજુ કાઢીને પછી એને વાપરીએ સાહેબ. હજુ પણ કેન્ટીનનો સંચાલક મીડિયા સાથે વાત કરવામાં પણ આપ જોઈ શકો છો કેટલી આપખુદુસાઈ છે. લોકોના આરોગ્ય સાથે આ માણસ ચેડા કરતો હતો અને મહાનગરપાલિકાના આરોગ્ય સાથે શાખાએ હાલ આ કેન્ટીનને સીલ કરવાની વાત કરી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.